તો બાળકો અત્યાર સુધી આપણે ચેપ્ટર નંબર 6 એકદમ કમ્પ્લીટ કરી નાખ્યું. ચેપ્ટર નંબર 6. ઓકે, શું નામ હતું ચેપ્ટર 6 નું? ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન. એકદમ ક્લિયર, બધાને પાકું છે. એમાં 3-4 વસ્તુ છે એ કરવાની એટલે કામ પૂરું. જેમ કે ફેરાડેનો પ્રેરણનો નિયમ, લેન્સનો નિયમ, ગતિકીય EMF અને પ્રેરકત્વ. આ 4-5 વસ્તુ તમે કરશો સારી રીતના એટલે ઓલમોસ્ટ તમારું ચેપ્ટર ક્લિયર થઈ જશે. બીજી વસ્તુ જે છે ઈઝી છે. ઓકે, તો ચેપ્ટર 6 આપણું એકદમ જોરદાર તૈયાર થઈ ગયું છે. એના ટેસ્ટ આવવાના છે. આપણે ઓનલાઈન લાઈવ ટેસ્ટ લેવાનું સ્ટાર્ટ કરી રહ્યા છીએ કાલથી. ઓકે, ચેપ્ટર 6 ના ટેસ્ટ બનાવવાનું સ્ટાર્ટ થઈ ગયા છે અને તમને ટેસ્ટ લેવાશે કાલે. એ લાઈવ રહેશે. લાઈવ એટલે કે તમને એક લિંક મળશે, એ લિંક પર તમારે ક્લિક કરવાનું અને તમારી સામે બધા MCQ આવી જશે અને એ MCQ પર તમારે ટીક કરવાનું, જે કરેક્ટ હોય એના પર ટીક કરવાનું અને ફાઇનલી તમને સ્કોર બી લાઈવ દેખાશે તરત જ. તમે કઈ રીતના ભૂલ કરી છે, શું ભૂલ કરી છે અને છેલ્લે જો તમને સોલ્યુશન બી મળશે અને એ જ સ્કોર અમને ઓનલાઈન ડાયરેક્ટલી મળી જશે. એટલે આ સારી એક વ્યવસ્થા આપણે ઊભી કરી રહ્યા છીએ. એટલે તમારે બરાબર ચેપ્ટર 6 ના MCQ ની તૈયારી કરવાની છે. ઓકે, આ MCQ જે હશે એ ટેક્સ્ચ્યુઅલ હશે, ટેક્સ્ટબુકના નોલેજ પર બેઝડ હશે, જે આપણે ભણ્યા છીએ એ રીતે. એના પછી બીજો ટેસ્ટ હશે એ લેવલ 2 હશે. એટલે 2 ટેસ્ટ લઈશું કે 3 ટેસ્ટ લઈશું, લેવલ 1, 2, 3 કરીને. ઓકે, આ જ વીકમાં. પર તૈયારી તમારે આજથી સ્ટાર્ટ કરી દેવાની રહેશે. ઓકે, તો બાકીના જે પાછળના ચેપ્ટર રહી ગયા હોય તો એ બી તૈયારી ચાલુ કરી દેજો. બોર્ડ એક્ઝામ લેવાનું છે, તમને કહી દઉં. આજે ગુજસેટ કે કેટ જે બોલતા હોય એની એક્ઝામ છે. ગુજકેટની એક્ઝામ છે આજે. ગુજકેટની એક્ઝામ લેવાઈ રહી છે તો તમારું બોર્ડ પણ હશે જ એવું તમે સમજી શકો છો. ઓકે, તો આપણે ભણવાનું ચાલુ રાખવાનું, એવું નહીં વિચારવાનું કે ભાઈ નહીં થવાની એક્ઝામ, શું થશે શું નહીં. ઓકે, તો લેટ્સ સ્ટાર્ટ ચેપ્ટર 7. એક મસ્ત અને બહુ જ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે. કેમ આ ચેપ્ટર આટલું ઇન્ટરેસ્ટિંગ બની જાય છે? તો બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે છે આમાં શીખવા મળશે. હા, બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ શીખવા મળશે. જેમ કે એક વસ્તુ તમને કહું, મજા આવશે. AC, આ ચેપ્ટરનું નામ શું છે? AC, અલ્ટરનેટિંગ કરંટ. જે આપણા ઘરમાં, જે આપણી દુનિયામાં દરેક જગ્યાએ જોવા મળે છે, એ વસ્તુ આપણે ભણવાના છે. એટલે વિચારો કે કેટલી મસ્ત વાત કહેવાય, જોરદાર વાત કહેવાય કે યસ, આપણને હવે AC વિશે જે બધા તથ્યો છે એ ખ્યાલ આવશે. અને છેલ્લે જેમ આ ચેપ્ટર આગળ વધશે, AC કમ્પ્લીટલી આપણે પતાવી દઈશું બધી જ વાત. હા, બધી જ વાત આપણે પતાવી દઈશું. એના પછી લાસ્ટમાં એની એપ્લિકેશન આવશે ને. એપ્લિકેશનમાં એક એવી વસ્તુ છે જે તમને જાણવામાં અને સમજવામાં એકદમ ઈઝી છે અને જરૂરી બી છે. આપણે ઘરની બહાર નીકળીએ તો લાઇટના થાંભલા હોય. હા, લાઇટના થાંભલા હોય અને લાઇટના થાંભલા જે હોય એ લાઇટના થાંભલા જોડે એક મોટી ડિવાઇસ લાગેલી હોય છે, જેને આપણે બધા DP કહીએ છીએ. ઓકે, DP ઉડી ગઈ, ઘણી વાર એવું બી સાંભળ્યું છે. ઓકે, સમજ્યા કે નહીં સમજ્યા? ક્લિયર દેખાઈ રહ્યું છે? યસ. તો બેટા ચેપ્ટર 7માં એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવે છે જેને આપણે DP કહીએ છીએ. હા, ઘરની આસપાસ તમે જોયું હશે. એ DP શું છે? એ DP છે ટ્રાન્સફોર્મર. અને ટ્રાન્સફોર્મર કઈ રીતના કામ કરે, એની એપ્લિકેશન શું છે અને કઈ રીતના એ સમજાવાય અને સમજીશું. એટલે આ બહુ જ મજાનું ચેપ્ટર છે. અચ્છા, તો હવે આ ચેપ્ટરમાં કઈ રીતના આપણે જઈશું? તો જો, રેગ્યુલર જે લાઈફમાં 3 વસ્તુ મેઇન છે. કોઈ બી ડિવાઇસ તમે લઈ લો, એમાં 3 વસ્તુ મેઇન છે. પહેલી, અવરોધ. કોઈ બી ડિવાઇસમાં વાયર તો હોય અને વાયરનો પોતાનો અવરોધ હોય. બીજી વસ્તુ, કેપેસિટર. જે વસ્તુ ગોળ ફરતી હોય અથવા ક્યાંક એને વિદ્યુત ભારની જરૂર પડતી હોય
થોડી વાર સંગ્રહ કરવાની જરૂર પડે, ડાયરેક્ટ વોલ્ટેજ ન આપી શકાય, અથવા પંખો છે જે ગોળ ફરે છે બેટા, આવી જગ્યાએ કેપેસિટર લાગે છે. અને ત્રીજી વસ્તુ છે ઇન્ડક્ટર, એટલે ગૂંચળું, વાઇન્ડિંગ, એટલે વાઇન્ડિંગ બી પંખામાં તમે જોઈ શકો છો. સેમ ઇન્ડક્ટર આપણે ટ્યુબલાઇટમાં બી જોવા મળે છે, મોટરમાં બી જોવા મળે છે. એટલે આ ગૂંચળાઓ, એટલે 3 વસ્તુ RLC અથવા RCL, તમે કોઈ બી યાદ રાખજો, રેઝિસ્ટર, ઇન્ડક્ટર અને કેપેસિટર. આનાથી જનરલી એસી સર્કિટ બનતી હોય છે. હવે એ એસી સર્કિટ બને, કોઈ બી સર્કિટ બનતી હોય તેમાં કઈ રીતના કામ થાય, આ ત્રણેય કઈ રીતના સર્કિટમાં હેલ્પફુલ રહે છે, કેટલો પ્રવાહ મળે, કેટલા વોલ્ટેજ આપ્યા આપણે, પછી કેટલો પાવર મળે, કેટલો વેસ્ટ થાય, કેટલો યુઝ થાય, આ બધી ચર્ચાઓ આમાં શીખવાના છે. બીજી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ એવી છે કે આપણે જ્યારે વોલ્ટેજ કરંટ માપતા હોઈએ છીએ ત્યારે એ મીટર જે માપે છે એ શું છે, એ વોલ્ટેજ તત્કાલીન વોલ્ટેજ છે. હવે તત્કાલીન વોલ્ટેજ હોય તો તમને એક વાત કહી દઉં, એસી ની વેલ્યુ સતત બદલાતી રહે, તો તમે એને લગાવો અને માપો તો એ તો તરત બદલાયા કરશે. તો આપણને તો એક સ્ટેડી વેલ્યુ કદાચ થોડીક વેરિએશન બતાવ, પણ લગભગ એટલું બધું ન બતાવ, પણ એસી વોલ્ટેજ તો સેકન્ડે બદલાય. તો એ કઈ વેલ્યુ મીટર આપણને માપીને બતાવે છે, એ બધી વસ્તુ આપણે શીખવાના છે. ઓકે, બહુ જ મસ્ત ચેપ્ટર છે, મજા આવવાનું છે. અને ચેપ્ટરમાં નોલેજ વાઇઝ અને માર્ક્સ વાઇઝ બંને ઇમ્પોર્ટન્ટ છે. આ ચેપ્ટરમાંથી 4 માર્કનો ક્વેશ્ચન આવવાનો છે. એક સેકન્ડ ચેપ્ટરમાંથી આવે અને બીજો 7th ચેપ્ટર, આ 7મા ચેપ્ટરમાંથી આવે. એટલે એમ બી ઇમ્પોર્ટન્ટ છે અને ઇન્ટરેસ્ટિંગ પણ છે. તો બંને વાત આપણે જોઈશું આમાં, કઈ રીતના ઇમ્પોર્ટન્ટ છે અને કઈ રીતના ઇન્ટરેસ્ટિંગ છે. તો લેટ્સ સ્ટાર્ટ ધ ચેપ્ટર. ચેપ્ટરનું નામ છે બેટા એસી, ચેપ્ટર નંબર 7, એસી, અલ્ટરનેટિંગ કરંટ. સૌથી પહેલા એક જે બધાના મનમાં ક્વેશ્ચન હોય છે ને એને દૂર કરી દઉં છું. લાસ્ટ ચેપ્ટરમાં બી મેં આ દૂર કર્યું હતું, હવે ચેપ્ટર સ્ટાર્ટ થયું છે તો ફરી આપણે દૂર કરી દઈએ. તો સૌથી પહેલા આ દુનિયામાં સિગ્નલ હોય એ તમને ખબર છે ને? અચ્છા, સિગ્નલ ન સમજો તો તમે વોલ્ટેજ સમજી લો. વોલ્ટેજ એક પ્રકારનું સિગ્નલ છે બેટા. એ સિગ્નલ 2 પ્રકારના હોય. જેમ કે તમે અહીંયા વોલ્ટેજ લખો તો વોલ્ટેજનું સિગ્નલ, કરંટનું સિગ્નલ. ઓકે, એ 2 પ્રકારના હોય. એક હોય ડાયરેક્ટ, એટલે જેને આપણે ડીસી કહીએ છીએ, ડાયરેક્ટ કરંટ. બીજું હોય અલ્ટરનેટિંગ, જેને આપણે એસી કહીએ છીએ. એટલે સિગ્નલ જે આવતા હોય, લાઇટ જે આવતી હોય, જે બી વોલ્ટેજ અને કરંટ જે આવતો હોય એ 2 પ્રકારના હોઈ શકે, ડાયરેક્ટ અને અલ્ટરનેટિંગ. હવે કરંટ એટલે તમને કહી દઉં બેટા, કરંટ એટલે પ્રવાહ, અને અલ્ટરનેટિંગ અને ડાયરેક્ટ કરંટનો અર્થ શું છે? ડાયરેક્ટ કરંટ એટલે જેમાં પ્રવાહનું મૂલ્ય અચળ રહે, અને અલ્ટરનેટિંગ નો મતલબ જેમાં પ્રવાહનું મૂલ્ય સમય સાથે સતત બદલાયા કરે. સિમ્પલ લોજિક, સિમ્પલ, એકદમ સિમ્પલ. અચ્છા, કરંટ એટલે વિદ્યુત પ્રવાહ એવું નહીં હો, પ્રવાહ એટલે વહન. વહન થઈ રહ્યું છે, એમાં પછી વિદ્યુત ભારનું વહન હોય તો એને ઇલેક્ટ્રિક કરંટ કહેવાય. સમજો આ વાત. વિદ્યુત પ્રવાહની વાત કરીએ ને, વિદ્યુત પ્રવાહ, તો એને ઇલેક્ટ્રિક કરંટ કહેવાય. અને એ જ રીતના પાણીનો પ્રવાહ બી હોય ને, તો ઇંગ્લિશમાં એને કહેવાય બેટા વોટર કરંટ. એટલે ડેલી લાઈફમાં જે આપણે શબ્દો યુઝ કરીએ છીએ એનાથી એનો મીનિંગ ન બદલાઈ જાય, એ ખાસ ધ્યાન રાખજો. કરંટ એટલે આ જાણવા માટે છે. તમે 12th સાયન્સ કરી રહ્યા છો એટલે તમને બધી વસ્તુઓ લોજિકલી ખબર હોવી જરૂરી છે. ઓકે, અને એ જ માઇન્ડ તમારું આગળ યુઝ થશે. આજ ક્યાંક તમે એન્જિનિયર બન્યા અને કોઈક ઇન્ટરવ્યુમાં બેઠા હોય તો બી આ ક્વેશ્ચન આવી શકે બેટા. ઓકે, તો સિમ્પલ વાત છે. પ્રવાહ એટલે શું કે કોઈ બી વસ્તુના વહનને પ્રવાહ કહે છે.
વિદ્યુત ભારના વહનને ઇલેક્ટ્રિક કરંટ કહે છે અને પાણીના પ્રવાહને વોટર કરંટ કહે છે. અચ્છા, એ પ્રવાહ બે પ્રકારનો હોઈ શકે, અથવા તમે અહીંયા લખી જ દો, મારી વાત માનો તો, કે ભાઈ કરંટ એટલે એ પછી વોલ્ટેજ હોય. આપણે આ ચેપ્ટરમાં વોલ્ટેજની વાત કરી રહ્યા છે એટલે હું વોલ્ટેજ લખું છું. વોલ્ટેજ જે છે એ ડાયરેક્ટ બી હોઈ શકે ને અલ્ટરનેટિંગ બી હોઈ શકે. ડાયરેક્ટ એટલે શું? ધ્યાન આપજો. અહીંયા સમય લઉં તો સમયની સાથે એનું મૂલ્ય અચળ રહે. માની લો અહીંયા v0 મૂલ્ય છે 0 સમયે, તો સમય બદલાય પણ એનું મૂલ્ય અચળ રહે, એને કહેવાય ડાયરેક્ટ કરંટ. જે પ્રવાહનું મૂલ્ય, હવે આ સમજો, પ્રવાહ એટલે વિદ્યુત પ્રવાહ નથી બોલતો. હા ભાઈ, જેનું મૂલ્ય, જે પ્રવાહનું મૂલ્ય સમય સાથે અચળ રહે એવા પ્રવાહને ડાયરેક્ટ કરંટ કહેવાય. અચળ પ્રવાહ અને જેનું સમય સાથે બદલાતું રહે, સતત બદલાય, એને અલ્ટરનેટિંગ જે ચેપ્ટરનું નામ છે બેટા, સમય સાથે જેનું મૂલ્ય સતત બદલાયા કરે. આ તમને ખબર છે કોનો આલેખ દોર્યો છે મેં? સાઈન કે કોસ? બોલો, આ કોનો આલેખ કહેવાય? સાઈન નો કે કોસ? ચલો પાકું કરો, કોનો છે? યાદ કરો, મેસેજ કરો, સાઈન કે કોસ? યસ, ફટાફટ. ઓકે, હા કે ના? યસ, રાઈટ આન્સર છે ભાઈ, સાઈન નો આલેખ છે. ઓકે, સાઈન નો આલેખ છે. 0 સાઈન 0 0 થાય એટલે 0 પરથી સ્ટાર્ટ થઈ જાય. જો કોસ નો હોય તો અહીંથી સ્ટાર્ટ થાય. પાકો? ઓકે, હવે આમાં તમે જોશો કે દરેક સમયે, માની લો તમે આ સમયે એની વેલ્યુ જો વોલ્ટેજની તો અહીંયા છે, એના પછીના સમયે વેલ્યુ બદલાય છે, એટલે સતત વેલ્યુ એની બદલાતી રહે. t1 સમયે v1 છે, t2 સમયે v2 છે, એટલે સતત વેલ્યુ બદલાતી રહે. તો આવા વોલ્ટેજને એસી વોલ્ટેજ કહેવાય, આવા વોલ્ટેજને ડીસી વોલ્ટેજ કહેવાય. બોલો પાકો? જે વોલ્ટેજનું મૂલ્ય સમય સાથે બદલાતું ન હોય, અચળ રહે, તેને ડીસી વોલ્ટેજ કહેવાય, અને જેનું મૂલ્ય સમય સાથે સતત બદલાયા કરે તેને એસી વોલ્ટેજ કહેવાય. આ એક સ્પેસિફિકેશન થઈ, લોજિકલ વાત થઈ. હવે જો આની આવૃત્તિ કેટલી બેટા? એટલે ન્યુ. તમે એને એફ બી લખી શકો છો સરળતા ખાતર, ન્યુ અથવા એફ. બોલો કેટલી થાય? અને આની આવૃત્તિ કેટલી? વિચાર, ડીસી ની આવૃત્તિ કેટલી? તો બેઝિક કન્સેપ્ટ એવું કહે છે, આવૃત્તિ એટલે શું? એકમ સમયમાં થતા દોલનોની સંખ્યા, અથવા 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યા. શું અહીંયા દોલનો થાય છે? દોલનનો અર્થ બી ખબર હોવો જોઈએ. મૂલ્ય મહત્તમ બને, પછી ન્યૂનતમ બને, પછી મહત્તમ બને, પછી ન્યૂનતમ બને. પણ આ તો દોલનો થતા નથી, આના દોલનો થતા નથી. તો એની આવૃત્તિ કેટલી? 0. યસ, આ એક સ્પેસિફિકેશન કહી શકાય કે ડીસી ડાયરેક્ટ કરંટ વોલ્ટેજ હોય, ડીસી વોલ્ટેજ હોય, એની આવૃત્તિ હંમેશા 0 હોય. એસી વોલ્ટેજની આવૃત્તિ 0 હોતી નથી. હા, પર તમે એક વસ્તુ બતાવી શકો છો, તમે એક વસ્તુ કહી શકો છો બેટા, ઇન્ડિયાની આવૃત્તિ કેટલી અને અમેરિકાની, મેં લાસ્ટમાં તમને ભણાવેલું છે. ઇન્ડિયાની આવૃત્તિ કેટલી? લેપટોપ હોય, કોમ્પ્યુટર હોય, કોઈ બી ઇલેક્ટ્રોનિક ડિવાઇસ હોય, ચાર્જર હોય, મોબાઈલ હોય, યસ, એના પર લખેલું છે 50 હર્ટ્ઝ. ઓકે, જનરલી 50 to 60 લખેલું હશે, નવા મોબાઈલ ને બધા છે, બટ આપણને આટલી યાદ તો હોવી જોઈએ કે 50 હર્ટ્ઝ હોય છે બેટા. કેટલી હોય છે? 50 હર્ટ્ઝ. અચ્છા, હવે આ ક્યાંથી મળે છે, કઈ રીતના ઉત્પન્ન કરવામાં આવે છે, એ આપણે લાસ્ટ ચેપ્ટરમાં ડીસી માટે જોયું. આના માટે આપણે ત્રીજા ચેપ્ટરમાં જોયું છે, કોષ કઈ રીતના બન્યો હશે, યાદ છે ને? અને કેમિસ્ટ્રીમાં ડિટેલમાં જોશું. ડીસી જે વોલ્ટેજ છે એ બેટરી જે હોય છે મોબાઈલમાં મોબાઈલની બી ડીસી જ બેટરી કહેવાય. મોબાઈલની બેટરી છે, તમે પછી આપણે રિમોટમાં નાખો છો, એ બધી ડીસી બેટરી છે. એટલે ડાયરેક્ટ વોલ્ટેજ આવે, ડીસી વોલ્ટેજ આવે, એમાંથી ડાયરેક્ટ કરંટ આવે. ઓકે, ક્લિયર? અને એસી ક્યાંથી? તો કે આપણા ઘરમાં જે આવે છે એને એસી વોલ્ટેજ કહેવાય. અચ્છા, એસી નું ગુજરાતી નામ કોઈને ખબર છે?
પ્રત્યાવર્તી પ્રવાહ, અલ્ટરનેટિંગ, બદલાતો જતો પ્રત્યાવર્તી પ્રવાહ. ક્લિયર છે? હા કે ના? ઇન્ફોર્મેશન બિલકુલ ક્લિયર? આનું સ્ક્રીનશોટ લઈ લો બેટા. તો બેટા એસી કોને કહેવાય, ડીસી કોને કહેવાય, એ વાત આપણે કમ્પ્લીટલી સમજી ગયા છે. હવે આપણે શું કરવાના છે એ સમજો. તો અમુક આની જે સ્ટેપ્સ છે આ ચેપ્ટરમાં, જે દરેક પાર્ટમાં આવશે, દરેક જગ્યાએ આવશે, તો એ સ્ટેપ્સ કઈ કઈ છે એવું તમને લખાવું છું. એ તમારે સમજવી જ પડશે. ઓકે? તો સૌથી પહેલી જે વાત છે એ એવી આવશે કે આપણે જે મૂલ્ય માપીશું પ્રવાહ કે વોલ્ટેજ, એ પ્રવાહનું આરએમએસ મૂલ્ય હશે. કયું મૂલ્ય હશે? આરએમએસ મૂલ્ય. અને એની જ અંદર આરએમએસ ની જ અંદર આપણે સરેરાશ શોધતા પણ શીખીશું. શું શોધતા? આમાં આરએમએસ મૂલ્ય અને સરેરાશ મૂલ્ય શોધતા પણ શીખીશું. અચ્છા, આરએમએસ નામ સાંભળ્યું છે? આરએમએસ નામ સાંભળ્યું છે ને? યાદ કરો, વાયુનો ગતિવાદ ચેપ્ટરમાં VRMS √3p/ρ. ઓકે? એટલે આરએમએસ નું ફૂલ ફોર્મ છે રૂટ મીન સ્ક્વેર. નામ સીધું, કામ ઊંધું. સ્ક્વેર કરવાનું, મીન એટલે સરેરાશ કરવાનું, અને પછી એનું વર્ગમૂળ રૂટ લેવાનું. એટલે આરએમએસ સ્ક્વેર મીન રૂટ ઊંધું કરવાનું. એ આપણને ખબર છે. અચ્છા, સરેરાશ મૂલ્ય એટલે એવરેજ વેલ્યુ કઈ રીતના શોધવાની એ પણ આપણે શીખવું પડશે આમાં. એટલે પહેલી કન્ડિશન, પહેલી બે વાતો જે છે આવી રીતના આપણે સમજીશું. સેકન્ડ જે છે એમાં આપણે ફેઝર વિશે માહિતી મેળવીશું. ફેઝર શું છે? એક નવી વસ્તુ તમારી જોડે અહીંયા ભણવાની રહેશે તમારે. ફેઝર, આરએમએસ મૂલ્ય અને સરેરાશ મૂલ્ય ભણ્યા પછી આપણે ફેઝર વિશે તમને ઇન્ફોર્મેશન આપીશ. અને એક વસ્તુ સમજજો, આ જે ઇન્ફોર્મેશન હું આપીશ બેઝિક, એ ઇન્ફોર્મેશન મેળવ્યા પછી તમે આખું ચેપ્ટર ઘરે જાતે કરી શકો છો. આખું ચેપ્ટર કદાચ કંઈક 5-10% તમને ન ખબર પડે, બાકી આખું ચેપ્ટર આવી જશે. આજે અમુક હું બેઝિક્સ તમને બતાવીશ. તો બીજી વસ્તુ આવે ફેઝર. એમાં જ ત્રીજી વસ્તુ આપણે ડાયાગ્રામ જોવાના છે. એટલે આલેખો બી તમે કહી શકો. એમાં તમે પહેલા જે જોશો ને એ ફેઝર ડાયાગ્રામ છે. ફેઝર ડાયાગ્રામ અને V અથવા I વિરુદ્ધ ઓમેગા ટી ના આલેખો, કાં તો ટી કાં તો ઓમેગા ટી. ઓમેગા ટી એટલે ખૂણો, ઓમેગા ટી એટલે ખૂણો. આના આલેખો દોરતા શીખવાડીશું એક સાથે. આ ત્રણ બેઝિક્સ જે છે આ ચેપ્ટરમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ ત્રણ જ આવે અને આ ત્રણ આવડે એટલે આખું ચેપ્ટર આવડે. હા, વિકલન સંકલન તો આવડે બધાને, તો આપણે પહેલેથી ભણી રહ્યા છે, પણ આ બેઝિક છે આ ચેપ્ટરનું. આરએમએસ મૂલ્ય, સરેરાશ મૂલ્ય, ફેઝર અને ફેઝરનો ડાયાગ્રામ, અને VI વિરુદ્ધ ઓમેગા ટી નો આલેખ. ઓકે? આની ઇન્ફોર્મેશન પૂરેપૂરી મેળવીશું. આનું સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ. અને પહેલેથી આપણે શરૂઆત કરીએ. ભલે 2-3 લેક્ચર જશે, ગમે તેટલો સમય લાગે, પણ આ એકદમ પાક્કું કરી દઈશું. આ પાક્કું થશે તો આખું ચેપ્ટર જોરદાર જશે, અને આ કાચું રહી જશે તો આખું ચેપ્ટર ડાઉટફુલ રહેશે, ગોખવું પડશે. એના કરતા પાક્કું કરીશું આપણે. ઓકે, લેટ્સ સ્ટાર્ટ વિથ ધ આરએમએસ મૂલ્ય. હવે સૌથી પહેલો પ્રશ્ન એવો આવે આરએમએસ મૂલ્યમાં બેટા, સૌથી પહેલો પ્રશ્ન એવો આવે આરએમએસ મૂલ્ય. તો પહેલો પ્રશ્ન એવો આવે કેમ યુઝ કરવાનું. હા, આરએમએસ કેમ યુઝ કરવાનું? તો મેં તમને કીધું હતું ને કે પ્રત્યાવર્તી પ્રવાહ તો સતત બદલાયા કરે. એસી વોલ્ટેજ જે છે, એસી કરંટ કે એસી વોલ્ટેજ જે બી હોય એ સતત બદલાયા કરે. હવે તમે એને મીટર દ્વારા માપશો તો કઈ રીતના માપો? જે સતત બદલાયા કરે. માની લો એક નાનું બાળક છે, એનું વજન તમારે કરવાનું છે, તો તમે એને વજન કાંટા પર મૂકશો, પણ એ બાળક સતત ઉછળ્યા કરે.
વિચારો, સતત ઉછળ્યા કરે, જમ્પે જ નહીં એક જગ્યાએ. તેનું વજન માપી શકો તમે? અરે તમે ગમે તેટલું મારો, ગમે તે કરો, પણ એ એનું એમ કૂદવાનું બંધ ના કરે તો એનું મૂલ્ય મપાય જ નહીં. કેટલું વજન છે મપાય જ નહીં. તો એક અલગ રસ્તો કાઢવામાં આવે. આનું લોજિક જો સમજો, કેમ આપણે આરએમએસ આયા એ જો. તો હું અહીંયા એસી વોલ્ટેજ ડ્રો કરું છું, ધ્યાન આપજો. આ એસી વોલ્ટેજ અહીંયા ટી કાં તો ઓમેગા ટી તમે લખી શકો. ઓમેગા ટી બેટા ખૂણો કહેવાય. જો સમજો ઓમેગા ટી એટલે ખૂણો. અને હું કહું છું ટીબી લખાય, હા લખાય બેટા, ટી પણ ચાલે, ટી પણ ચાલે. કેમ? ખૂણો 0 ડિગ્રી હોય તો સમય 0 છે. ખૂણો 90 હોય π/2, 0 રેડિયન π/2 રેડિયન હોય તો આ t/4 હોય. આવર્તકાળ t હોય તો ખબર છે ને આ વસ્તુ, તો એટલે આમાં ચર્ચા નથી કરતો, તમને ખબર જ હોવી જોઈએ. લાસ્ટ ચેપ્ટરમાં પણ આ બતાવ્યું છું મેં. ઓકે, સો ડોન્ટ વરી અબાઉટ ઇટ કે હું t લખું કે ઓમેગા ટી હોય એટલે ખૂણો અને t હોય એટલે સમય. અચ્છા, આ બદલાતો જતો વોલ્ટેજ. હવે આને માપીએ મીટર દ્વારા માપીએ તો મૂલ્ય સતત બદલાઈ જાય. મૂલ્ય સતત બદલાઈ જાય કે ના બદલાઈ જાય? બદલાઈ જાય તો પછી મપાય નહીં. તો એ પહેલું લોજિક લગાવવામાં આવે. લોજિક 1, કોઈ વસ્તુ બદલાતી જતી હોય તો એનું આપણે શું શોધીએ? સરેરાશ શોધીએ ને. V છે બેટા, એને માપવા માટે આપણે એનો સરેરાશ શોધીએ. સરેરાશ શોધવા માટે સરવાળો કરવો પડે. તો જેટલો ભાગ પોઝિટિવ છે એટલો જ ભાગ નેગેટિવ છે. તો v નો સરેરાશ જવાબ શું આવશે? 0. હા કે ના? સમજ પડી? v નું સરેરાશ મૂલ્ય શું આવશે? 0. કેમ કે ભાઈ જેટલું પોઝિટિવ છે એટલું જ નેગેટિવ છે. સરેરાશ શોધવાની રીત શું છે? પહેલા સરવાળો કરવાનો, પછી ભાગ્યા સંખ્યા કરવાની. તો સરવાળો કરશો ત્યારે અડધો ભાગ પ્લસ છે અને અડધો ભાગ માઇનસ છે. પછી આગળ બી છે પણ પ્લસ માઇનસ કેન્સલ થઈ જશે. એટલે આ લોજિક ચાલ્યું નહીં. વૈજ્ઞાનિકો લોજિક લગાવશે અને આન્સર લાવવાનો ટ્રાય કરશે. બટ આન્સર આવે નહીં, કારણ કે સરેરાશ મૂલ્ય 0 થઈ જાય. તો 1 થી ના આવે તો બીજો લોજિક લગાવ. લોજિક 2 શું છે સમજો. હવે વૈજ્ઞાનિકોએ વિચાર્યું કે અહીંયા 0 થવાનું રીઝન શું છે? એક પ્લસ છે અને બીજું માઇનસ છે. માપવું તો પડશે. આ ચાલી તો રહ્યું છે, એનાથી વસ્તુઓ ચાલે પણ છે, તો માપવું તો પડશે. તો એમણે કીધું આ 0 થવાના કારણને દૂર કરો. તો 0 થવાનું કારણ કોણ છે? આ ઋણ, નેગેટિવ. એક પ્લસ છે અને બીજું માઇનસ છે. તો કોઈ બી વસ્તુનું નેગેટિવ દૂર કરવાનું રીઝન શું? લોજિક માની લો -2 છે, એને પ્લસ કરવું, આ માઇનસ નિશાની દૂર કરવી હોય તો એનું શું આપણે વર્ગ કરી દઈએ? તો જવાબ શું આવશે? +4. -2 નો વર્ગ કેટલો થાય? +4 થાય. એટલે આ બેઝિક પરથી વૈજ્ઞાનિકો એવું વિચાર્યું કે ભાઈ પહેલા એનો વર્ગ કરો. એટલે v નો સ્ક્વેર કર્યો બેટા. v નો સ્ક્વેર કર્યો તો આ મોટું બન્યું ભાઈ, ધ્યાન આપજો. અને આવું થઈ ગયું. કેમ આવું? હા, કેમ કે વર્ગ કર્યો. અત્યારે હું સાઇન કોસમાં નથી પડતો. બાકી તમે એવું જો તમે આવું લખો vm sin સ્ક્વેર ઓમેગા ટી, તો આ પણ આપણને એસી જ મળશે. પણ હા, એ sin સ્ક્વેર એટલે તમે જે આન્સર આવશે એ તમારા બધા પોઝિટિવ આવશે. એ આન્સર બધા તમારે કેવા આવશે? પોઝિટિવ. હા કે ના? અહીંયા મેં ખાલી તમને લોજિક બતાવી રહ્યો છું. આની ચર્ચા નથી કરી રહ્યો, સ્ટ્રિક્ટલી કહું છું. પછી તમે કહેશો સર તમે તો આવું બતાવ્યું છે. ના, તમને લોજિક બતાવું છું. આરએમએસ કેમ આવ્યું? હવે બંને પ્લસ થઈ ગયા. હવે સરેરાશ લઈ લો. હવે સરેરાશ 0 થશે? ના.
હવે સરેરાશ 0 નહીં થાય. હવે સરેરાશ 0 નહીં થાય બેટા. થશે સરેરાશ 0? વિચારો, બંને પ્લસ છે, બધાનો પ્લસ પ્લસ જ આન્સર આવશે, એટલે સરેરાશ 0 નહીં થાય. પરંતુ 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 સરેરાશ શોધી લીધું, પર વર્ગનો સરેરાશ શોધવાનો છે આપણે. તો v ફાઇન્ડ કરવાનો છે. v કેટલું? તો એ ફાઇન્ડ કરવા માટે વર્ગનો સરેરાશ 0 નથી થતો, તો એનું ઓરિજિનલ મૂલ્ય લોજિક 3 ફાઇનલી શું બન્યું કે વર્ગના સરેરાશનું વર્ગમૂળ લો ભાઈ. વર્ગનું સરેરાશ કર્યું અને વર્ગ કરી નાખ્યું, પર ઓરિજિનલ વેલ્યુ શોધવી હોય તો એનું પાછું વર્ગમૂળ કરવું પડશે. તો વર્ગમૂળ કરીએ, એને આપણે આરએમએસ વેલ્યુ કહીએ છીએ. એને આપણે કઈ વેલ્યુ કહીએ છીએ બેટા? આરએમએસ. એટલે ફાઇનલી જ્યારે તમે આરએમએસ વેલ્યુ ડ્રો કરશો તો અહીંયા ક્યાંક તમને મળશે. આને આપણે વી આરએમએસ લખીશું. સરેરાશ લીધી ને એટલે થોડી ઓછી મળે છે વી ના મેક્સિમમ વેલ્યુ કરતા, એ પછીની વાત છે કેટલી મળે છે. પરંતુ કેમ આરએમએસ આવ્યું ખબર પડી કે નહીં? બોલો. આ મારું પોતાનું વિચારવાનું એક કન્સેપ્ટ હતો, તો મેં વિચારીને તમને કીધું, એટલે તમને મજા આવે કે ના હર આરએમએસ ભણવું પડશે. આરએમએસ ભણવું પડશે બેટા. હા, આપણે આરએમએસ ભણવું પડશે. તો આરએમએસ એટલે શું? રૂટ મીન સ્ક્વેર. કામ કેવું કરવાનું? ઊંધું. સ્ક્વેર કરવાનું પહેલા, પછી એનો સરેરાશ લેવાનું અને પછી એનું વર્ગમૂળ કરવાનું. ક્લિયર? હા કે ના? હા કે ના બેટા? વાય આરએમએસ, કેમ આરએમએસ? એકદમ કન્સેપ્ટ ક્લિયર છે. આનું સ્ક્રીનશોટ લઈ લો, પછી તમને સરેરાશ શોધતા શીખવાડ દો. તો બેટા હવે પહેલામાં આપણે આરએમએસ કેમ શોધવાનું એ જોયું, કઈ રીતે ના શોધવાનું એ પણ ખબર પડી ગઈ. વર્ગ કરીને સરેરાશ અને વર્ગમૂળ. હવે આમાં તમને બે વસ્તુ આવે. જો પહેલા આપણે વર્ગ કરવાનું, આરએમએસ ઊંધું કામ કરવાનું. તો વર્ગ, સ્ક્વેર, પછી મીન અને પછી રૂટ. વર્ગ અને વર્ગમૂળ કરતા તો આવડે, એટલે મારે વચ્ચેની જે વસ્તુ રહી તમને કઈ સરેરાશ શોધવા, મારે તમને શોધવાની રીત મારે તમને બતાવવાની છે. શું શોધવાની રીત? સરેરાશ. તો રેડી રહેવું અને નોટબુક અને પેન રાખો. કઈ રીતે આપણે કરીએ છીએ પ્રોસેસ શીખતા જાઓ અને જાતે લખતા જાઓ. ઓકે? હા કે ના? તો ચલો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલું લોજિક છે ભાઈ સરેરાશ શોધવાની રીત. તો તમે કહેશો સર એક તો અમને આવડે જ છે, એક અમને આવડે જ છે. કઈ? તો તમે 8, 9, 10 થી કદાચ શોધતા હોય. માની લો કે પહેલો વોલ્ટેજ V1 છે, બીજો V2 છે, ત્રીજો V3 છે, ચોથો Vn છે, V4 V5 અપ ટુ Vn છે, ભાગ્યા n. આને તમે સરેરાશ કહો છો. હા કે ના? હા કે ના? બોલો, સમજણ પડે આ વસ્તુ? સરેરાશ શોધવાની પહેલી રીત તમને આવડે છે, સિમ્પલ છે, એકદમ સિમ્પલ રીત છે ભાઈ, એકદમ સિમ્પલ રીત છે. અચ્છા, બ્લર દેખાય છે બેટા? વાઈફાઈ નથી, આ મોબાઈલ ડેટા પર ચાલી રહ્યા છે આપણે લાઈવ ક્લાસમાં, એટલે આવું હશે. જોઈ લે વાઈફાઈ આવ્યું કે નહીં. नहीं आया है, अभी तक नहीं आया है, चालू बंद ही हो रहा है. तो बच्चों वाईफाई तो नहीं आया है, मोबाइल डेटा पे चल रहा है. मोबाइल डेटा जैसा दे रहा है वैसा हम आपको दिखा रहे हैं. ठीक है? चलो भाई, થોડુંક એડજસ્ટ કરી લો. વાઈફાઈ નહીં આવ્યું તો વિડીયો અપલોડ થતા બી વાર લાગશે. સમજો, અમુક લોકો એમ કહેશે કે સરે કીધું તું 1 કલાકમાં વિડીયો. હા, તરત જ આવી જશે. આપણું કામ જોરદાર છે. 1 કલાકમાં વિડીયો, અને ખબર પડે કે સાંજ સુધી નો આવ્યું, 10 કલાકે નો આવ્યું, 12 કલાકે નો આવ્યું. કેમ? વાઈફાઈ નથી એટલે ભાઈ. મોબાઈલ ડેટા ધીરે 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 ચાલે છે એટલે. ઓકે, 5G આવી જશે ત્યારે થોડું વધી જશે. અત્યારે આપણે આના પર ચર્ચા કરીએ. ચાલો, સરેરાશ તો આવડે.
બધાનો સરવાળો ભાગ્યા સંખ્યા, એ તો શીખવાડવામાં આવ્યું છે, આપણને ખબર છે. સરવાળો ભાગ્યા સંખ્યા આવડે. પર જે એસી સિગ્નલ હોય, એસી એનું સરેરાશ કઈ રીતના કરવું? તો આ બી એસી છે ને, બદલાયા કરે, પર આ બહુ જ સૂક્ષ્મ અંતરાલ પર તરત બદલાયા કરે. આનું આલેખ તમે ડ્રો કરો, આ V1 V2 જોજો, સમજો. આ V આવું હોય, 0 સમયે માની લો V1 છે અહીંયા, પછી અહીંયા V2 છે, એટલે આનું આલેખ આવું મળે. એક પ્રકારનું BC કહેવાય છે. V3 છે, પછી V4 છે, આવું મળે. અને ફિક્સ વેલ્યુઝ મળે. આમાં તરત સતત બદલાય છે, બહુ જ સતત બદલાય છે, બહુ જ સતત બદલાય એટલે આવું હોય ભાઈ. આમ છે. હવે મેં લખ્યું, આ માની લો Vm sin omega t. Vm મહત્તમ મૂલ્ય, sin એનો વિધેય છે જેનાથી એ બદલાય છે, તો આમ બદલાય sin. હવે આનું તમે જોવો તો દરેક બિંદુ પાસે વેલ્યુ બદલાય છે. તો જે આવું સિગ્નલ હોય, આવું વિધેય હોય જેનો સમય સાથે સતત બદલાયા કરે, હા, તો એનો તમારે સરેરાશ કઈ રીતના શોધવું? તો એની રીત જો સેમ આ જ છે ભાઈ, સમેશન vi upon n. આ જ કરવાનું છે. પરંતુ મારી વાત સમજજો, અહીંયા સરેરાશમાં તમારે શું કરવું પડશે? સંકલન. કેમ કે સમયગાળો ખૂબ જ સૂક્ષ્મ થઈ જશે, વેલ્યુ ખૂબ જ સૂક્ષ્મ ગાળે બદલાઈ રહી છે, ડગલે ને પગલે બદલાઈ રહી છે. તો તમારે સરવાળાની જગ્યાએ શું કરવું પડશે? સંકલન. ઓકે, અને એ સંકલન કોની સાપેક્ષે કરવું પડશે? જેની સાપેક્ષે વેલ્યુ બદલાય છે, t કાં તો ઓમેગા t તમે લખી શકો છો. ઓકે, અચ્છા, અને નીચે એનો જે સરેરાશ કરવાનો ગાળો છે, તો એક દોલનનો ગાળો આપણે લખીએ, અહીંયા t લખી શકો. એક દોલન પર સરેરાશ કરીએ, ઓકે, તો એટલી જ સંખ્યાઓ થશે ને, 1 2 3 અપ ટુ કેટલા સમય માટે? તો t સમય માટે. એટલે અહીંયા મેં કરી દઉં t. અચ્છા, મારી વાત સમજજો, અહીંયા મારે 0 to t લેવું પડશે. ઘણી વાર પ્રશ્નમાં એવું બી પૂછે તમને કે અડધા ચક્ર માટે, તો અડધા ચક્ર માટે તમારે કેટલું ભાઈ? t/2. ત્યારે અહીંયા 0 થી t/2, તો અહીંયા બી t/2. બોલો સમજ્યા કે નહીં? બોલો સમજ્યા કે નહીં? સરેરાશ શોધતા શીખ્યા કે નહીં? હા, અહીંયા t આ ખાસ નોંધ કરજો. કાં તો તમે અહીંયા લખી શકો કોઈ સમયગાળો, પીરિયડ, ટાઈમ પીરિયડ, અહીંયા બી ટાઈમ પીરિયડ. ઓકે, જે બી હોય, વિડિયો જોયું છે એટલે લખી લેજો, આ નોટ કરી લેજો કે t એટલે જે સમયગાળા માટે સરેરાશ શોધવાનું છે, તે સમયગાળો, જેટલા સમયગાળા માટે, અર્ધ ચક્ર માટે કીધું હોય, પૂર્ણ ચક્ર માટે કીધું હોય, એના માટે. પાકું સમજાયું? બોલો હા કે ના? કે સરેરાશ પણ બે રીતના શોધાય. સરેરાશ પણ બે રીતના શોધાય. એક યાદ કરાવું છું, તમે જે નીટ કરી રહ્યા છો એટલે થોડુંક યાદ કરાવું છું. માની લો મેં તમને v of t બરાબર 2t + 4 કીધું હોય, અને મેં એમ કીધું ને 0 થી 2 સેકન્ડ માટે સરેરાશ વેગ શોધો. ધોરણ 11 ની વાત છે, ધોરણ 11 ની વાત છે. તો તમે જો અહીંયા પ્રવેગ કીધું હોય ને, તો તમે સરેરાશ પ્રવેગ શોધતા આવડે, પણ વેગ આપ્યું છે ને, વેગ જ શોધવાનું કીધું છે. તો આ સમયે તમારે શું કરવાનું? આનું સંકલન કરીને સરેરાશ શોધવાનું છે. કેમ કે આ વેગ સમય સાથે સતત બદલાય છે, એટલે અલ્ટરનેટિંગ વેગ થઈ ગયો, અલ્ટરનેટિંગ વેગ. તો એનો સરેરાશ શોધવું હોય તો કઈ મેથડ આવશે? આ મેથડ આવશે. પાક્કું? અને આવા મૂલ્ય આપેલા હોય 1 2 3 અલગ તો આ રીતે. હા કે ના? હા કે ના બેટા? હા કે ના? અહીંયા સરેરાશ શોધવાનું હોય, આ એક યાદ કરાવું છું, તો તમારે કરવાનું 0 to 2 v dt upon 2. સમયગાળો કેટલો છે? 0 થી 2, એટલે 2 વડે ભાગી દેવાના. હા કે ના બેટા? સમજણ પડી? સમજણ પડી કે નહીં?
આ 11માં બી થાય, નીટમાં પૂછાયેલું છે આવું કંઈક, જીમાં બી પૂછાયેલું છે, એટલે આ વસ્તુ ધ્યાન હોવી જોઈએ. અને એ જ વસ્તુ અહીંયા છે, અહીંયા વોલ્ટેજ છે. તો આનો સ્ક્રીનશોટ લઈ લો. સરેરાશ કેમ અને કઈ રીતના શોધવાનું છે હવે શીખીશું. સોરી, આ કેમ અને બધું શીખી લીધું, ખાલી આ કર આ તો. અરે યાર, તમને સંકલન કરતા આવડે કે નહીં? સંકલન કરતા આવડે કે નહીં પહેલા બોલો. હા કે ના? સંકલન કરતા આવડે કે નહીં બધાને? હા, તો સંકલન કરતા આવડે, સમયગાળો મૂકતા આવડે, તો તમને તો આવડી ગયું. તમને તો આવડી ગયું. તો આનો સ્ક્રીનશોટ લો બેટા. તો બેટા હવે આપણે સરેરાશ શોધતા શીખીએ. તો એક એક્ઝામ્પલ થી આપણે સ્ટાર્ટ કરીએ. V વોલ્ટેજ ની વાત છે. V એટલે હું લખું છું એટલે શું હોય બેટા? વોલ્ટેજ. અને V કેવો? AC વોલ્ટેજ. V બરાબર Vm sin ઓમેગા t નું એક આવર્તકાળ પર સરેરાશ શોધો. એક આવર્તકાળ પર કેટલા પર શોધવાનું છે બેટા? એક આવર્તકાળ પર સરેરાશ શોધવાનું છે. ઓકે, કયા વિધેયનું? V બરાબર Vm sin ઓમેગા t. હવે આને સાઇનુસોઇડલ સિગ્નલ કહેવાય, જેમાં સાઇન ની સાપેક્ષે અથવા કોસાઇન ની સાપેક્ષે સતત મૂલ્ય બદલાતું રહે. આ એનું મહત્તમ મૂલ્ય કહેવાય. આ વિધેય પ્રમાણે વોલ્ટેજની વેલ્યુ બદલાઈ રહી છે. આ એનું મહત્તમ મૂલ્ય છે. આ તો તમને ડ્રો કરતા મેં લાસ્ટ ચેપ્ટર 6 માં શીખવાડ્યું છે. ઓકે, હવે આને સરેરાશ કઈ રીતના શોધીશું? તો જો રીત, V સરેરાશ બરાબર પહેલા સંકલન કરવાનું એક આવર્તકાળ પર V dt upon t. હવે આને સોલ્વ કરવાનું સિમ્પલ. તો 1 upon t હું બહાર લખી લઉં છું, કોઈ મતલબ નથી એનું અંદર લખવાનું. 0 to t Vm sin omega t dt. अब Vm अचल છે ભાઈ, મહત્તમ મૂલ્ય અચળ હોય એ બહાર આવી ગયું. Vm upon t ભાઈ, Vm upon t. અચ્છા, સાઇન નું સંકલન બોલો. સાઇન નું સંકલન બોલો. cos થાય એ તો ખરું, પર પ્લસ cos કે માઇનસ cos? ખાલી પ્લસ માઇનસ મેસેજ કરો. સાઇન નું cos થાય, વિકલન સંકલન. યસ, રાઈટ આન્સર. મેથ્સ વાળાઓ બધા પહેલા આન્સર આપી દેશે, કેમ કે એમને ખબર છે યુઝ થઈ રહ્યું છે. cos ઓમેગા t upon ઓમેગા. યસ ઓર નો? આ યસ ઓર નો upon ઓમેગા આવશે કે નહીં આવે? યાદ કરીશું આપણે સાંકળ ચેપ્ટર 3 સેમ નંબર 1 માં વિકલન જ્યારે મેં ચલાવ્યું હતું ત્યારે તમને કીધું હતું કે આ સાંકળ જે છે ભાઈ એ વિકલનમાં પણ આવે અને સંકલનમાં પણ આવે. સાંકળમાં કરવાનું શું? વિકલન જ થાય. સાંકળમાં શું થાય? સાંકળનો મતલબ જે વિધેય જેનું વિકલન રહી ગયું હોય કે સંકલન રહી ગયું હોય એનું ફરી કરવાનું, પણ ફરી તો એનું વિકલન જ થાય. તો વિકલનમાં એનું વિકલન ગુણાકારમાં થાય અને સંકલનમાં એનું વિકલન ભાગાકારમાં થાય. એટલે જ્યારે આપણે sin ઓમેગા t dt સંકલન કરીએ બેટા તો શું થાય? sin નું માઈનસ cos ઓમેગા t થાય, પર ઓમેગા t નું રહી ગયું તો એમાં સાંકળ લાગશે અને સાંકળમાં હંમેશા શું થાય? વિકલન થાય. તો ઓમેગા t નું વિકલન t ની સાપેક્ષે ઓમેગા થાય. ઓમેગા t નું વિકલન શું થાય બેટા? ઓમેગા અચળ થઈ ગયા. ઓમેગા બાર dt by dt 1 એટલે ઓમેગા બચે. ઓમેગા પર એ ક્યાં લખવાનું? છેદમાં. ક્યાં લખવાનું બેટા? છેદમાં. બોલો પાક્કું કે નહીં? હા કે ના? યાદ રહ્યું? હા, કેમ આ છેદમાં ઓમેગા લખ્યું મેં ખબર પડી બેટા? એનું કારણ તમને આ બતાવ્યું છે, આપણે નોટ કરી લેજો ચોપડામાં જરૂરથી. ઓકે, આમાં મેં બતાવ્યું નહીં, આમાં sin નું cos થાય, cos ઓમેગા t into ઓમેગા થાય, ગુણાકારમાં ઓમેગા આવશે. ઓકે, હવે શું કરવાનું? તમે જે છે બચ્ચું એને સોલ્વ કરી નાખો. Vm upon બેટા સમજજો, Vm upon t આ ઓમેગા બહાર આવી ગયું,
એ ઓમેગા ને હું 2π/ω લખી દઉં, 2π/t લખી દઉં ને. ઓમેગા એટલે 2π/t લખાય ને બેટા. અંદર માઇનસ કોસ ઓમેગા ને હું ફરી લખું છું 2π/t ઇન્ટુ t, સંકલન 0 થી t. આ tt કટ એટલે vm/2π આવે ભાઈ. અહીંયા વેલ્યુ મૂકવાની માઇનસ કોસ 2π/t ઇન્ટુ t. માઇનસ કોસ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે ને બેટા. તમને ખબર છે ને અપર લિમિટ પછી માઇનસ કરીને લોઅર, પર આ ઓલરેડી માઇનસ એટલે માઇનસ માઇનસ પ્લસ 2π/t ઇન્ટુ 0. હવે આને સોલ્વ કરીએ તો vm/2π આ tt ગયું ભાઈ cos 2π એટલે 1, પર આગળ માઇનસ છે એટલે -1. ભાઈ આ 0 cos 0 1 તો -1 + 1 0 એટલે જવાબ આવશે 0. v નો સરેરાશ શું આવે ભાઈ 0. હવે ખબર પડી કે v સ્ક્વેર નો સરેરાશ કેમ કરવામાં આવ્યું, rms કેમ આવ્યું. આપણે અત્યારે સ્ટાર્ટિંગ કર્યું ત્યારે આપણે કીધું હતું આ વાત ખબર છે કે v નો સરેરાશ કરશો તો 0 આવશે. આ લોજિકલી આવી રીતના બી સમજાય ભાઈ. v = vm sin ωt છે બેટા. તો આનું તમે એક આવર્તકાળ પર સરેરાશ લો તો આ પ્લસ અને આ માઈનસ, તો જવાબ શું આવશે 0. સરવાળો કરશો અને એ મેં તમને ઇન્ટિગ્રેશન ની રીતથી પણ શીખવાડ્યું. હા કે ના? ક્લિયર બધા? હવે તમારે આનું સ્ક્રીનશોટ લઈ લો અને ચોપડામાં cos નું શોધો. ચલો હમણાં જ હું વિડિયો પોઝ કરું છું, તમે મને cos નું શોધીને બતાવો. આનો સ્ક્રીનશોટ લઈ લો અને cos નું શોધો. તમારી જોડે 2 મિનિટ છે. અરે બેટા cos નું પણ 0 જ આવશે. જો કેમ અહીંયા cos કર દો, આ પ્રક્રિયા તો એની જ. અહીંયા cos, હવે cos નું સંકલન પ્લસ sin થાય એટલે અહીંયા પ્લસ sin આવી ગયું. સમજજો મારી વાત. અહીંયા પ્લસ sin જ રહેશે, બાકી બધી પ્રક્રિયા તો એ જ થશે ને. અહીંયા પ્લસ sin, અહીંયા માઇનસ જ રહેશે ને. cos માં તો માઇનસ, cos હતું ત્યારે માઇનસ હતું એટલે માઇનસ માઇનસ પ્લસ. ઓકે, હવે જો અહીંયા sin 2π 0 અને માઇનસ sin 0 0, જવાબ શું આવશે 0. હા કે ના? એટલે આલેખની રીતના બી જો તમે સમજવા માંગતા હોય તો હું તમને બતાવી દઉં. v = vm sin ωt ની જગ્યાએ cos નો આલેખ તમે દોરશો, આ t લઈ લો તો cos નો આલેખ આવો આવશે. આ પ્લસ અને આ માઈનસ, બે અડધા અડધા શૃંગ પ્લસ અને એક પૂરો ગર્ત માઈનસ. તો v નો સરેરાશ આલેખ પરથી પણ તમે શું કહી શકો છો 0. હવે જે આપણે ચર્ચા કરી હતી ભાઈ, v વર્ગ કરીને આપણે સરેરાશ શોધીને વર્ગમૂળ લેવાનું એટલે rms લેવાનું. કેમ લેવાનું? કેમ કે એકલા v નું જ્યારે આપણે સરેરાશ શોધીએ છીએ ત્યારે જવાબ શું આવે છે 0 આવે છે. બોલો પાક્કું? હા કે ના? સમજણ પડી કે નહીં? બોલો, મેસેજ કરો યસ. એટલે vm sin હોય કે vm cos હોય એનો સરેરાશ 0 જ આવે. હા, આવું આપણે ચેપ્ટર 1 ઇલેક્ટ્રોસ્ટેટિક નું જે ચેપ્ટર 1 છે એમાં પણ તમને મેં બતાવ્યું હતું. λ = λ0 cos θ, cos સ્ક્વેર θ, sin θ, sin સ્ક્વેર θ. એમાં પણ મેં તમને કીધું કે sin અને cos નું એક આવર્તકાળ પર સરેરાશ હંમેશા શું થાય 0. આ નોટ કરજો. શું નોટ કરીશું? sin અને cos નું એક આવર્તકાળ પર સરેરાશ હંમેશા 0 થાય. નોટ કરજો બધા. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ કન્ટિન્યુ કરીશું. સરેરાશ શોધતા sin સ્ક્વેર અને cos સ્ક્વેર ના સરેરાશ શોધીને rms પણ શોધીશું. ઓકે, ત્યાં સુધી ભાઈ બેટા હોમવર્કમાં તમારે આજે ચાલ્યું એ રહેશે. અને કાલે નેક્સ્ટ જે કાલે વાત કરીએ છીએ એમાં આપણે સાંજે શું લેવાના છે? ઓનલાઈન લાઈવ ટેસ્ટ લઈશું, MCQ નું ચેપ્ટર નંબર 6. ઓકે, સો બી પ્રિપેર્ડ. મહેનત કરો બેટા બરાબર જોરદાર, બાકી ન રહેવું જોઈએ. ચલો ભાઈ.